નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પ્રકરણ નંબર 7 અંકુશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર આયોજન અને અંકુશ સાથે કેવો સંબંધ છે એના વિશે આપણે અભ્યાસ કર્યો છો કે આયોજન અને અંકુશ એક સિક્કાની બે બાજુ છે. આયોજન અંકુશનો જન્મદાતા સમાન છે, બરોબર. આયોજન અને અંકુશીય જોડિયા બાળકો સમાન છે. આમ આયોજન અને અંકુશ વચ્ચેનો સંબંધ જોયો હતો. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ કરતા આજે આપણે આ વિડીયોની અંદર અંકુશની પ્રક્રિયાના તબક્કાઓ વિશે વાત કરવાની છે કે અંકુશની પ્રક્રિયા કઈ રીતે થાય છે, એની પ્રોસેસ કઈ રીતની છે, બરોબર. કઈ રીતે આપણે અંકુશનો અમલવારી કરવાની છે, કયા કયા તબક્કાઓમાંથી પસાર થવાનું હોય છે, કેવી રીતની કામગીરી છે, બરોબર. એના વિશે આપણે આજે માહિતી મેળવવાની જે પ્રક્રિયા છે. દરેક પ્રક્રિયા ક્રમશઃ જ આવશે. આ પણ ખાસ પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પ્રશ્નનો પાકો કરી લેવો. અંકુશની પ્રક્રિયાના તબક્કા જણાવો. તો આપણે હવે એના વિશે સમજીએ અંકુશની પ્રક્રિયાના તબક્કા. તો કે અંકુશ એ સર્વવ્યાપી અને સતત ચાલતી પ્રક્રિયા છે. અંકુશ રહી દરેક ક્ષેત્રની અંદર, સામાજિક, રમતગમત, શૈક્ષણિક, દરેક એકમોની અંદર જે જરૂરિયાત પડે છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. દરેક ધંધાકીય એકમની આગવી વિશિષ્ટતાઓ છે. દરેક ધંધાની પોતાની અલગ જ એક વિશિષ્ટ પ્રતિષ્ઠા જ હોય છે. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમો માટે એક સરખી હોઈ શકે નહીં. તેથી અંકુશ રાખવા માટેની પ્રક્રિયા બધા એકમોમાં સરખી રહે નહીં. દરેક એકમ માટે અલગ અલગ પ્રકારની અંકુશની પ્રક્રિયાઓ હોય છે. છતાં અંકુશ રાખવાની પ્રક્રિયાના કેટલાક તબક્કા સામાન્ય રીતે દરેક ધંધાકીય એકમમાં જોવા મળે છે, જે નીચે મુજબ છે. દરેક એકમોની અંદર દરેક ધંધાકીય પ્રવૃત્તિની અંદર અલગ અલગ પ્રકારનો અંકુશ રાખવામાં આવે છે. અલગ અલગ પ્રકારની પ્રક્રિયા હોય છે અંકુશની, પણ સામાન્ય રીતે બધા જ તબક્કા બધા જ ધંધાકીય એકમોની અંદર જોવા મળતા હોય છે. તો આપણે એના વિશે માહિતી મેળવીએ. તો અંકુશની પ્રક્રિયાના તબક્કા છે: ધોરણોની સ્થાપના, માહિતી સંપાદન, કામગીરીનું માપન, થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી અને સુધારાલક્ષી પગલાં. તો આમ એના 5 તબક્કાઓ છે. તો આપણે આ 5 તબક્કા મુજબ 5 તબક્કાની આપણે વિગતવાર સમજૂતી મેળવીએ. ચાલો, પેલું છે ધોરણોની સ્થાપના. બરોબર, એટલે કે આપણા લક્ષ્યાંકો નક્કી કરવા, ધ્યેય નક્કી કરવો, બરોબર, તે છે. બરોબર. તો આપણે આજે ધોરણોની સ્થાપના વિશે. ધોરણોની સ્થાપના એટલે શું? તો કે એક અંકુશ પ્રક્રિયાની શરૂઆત ધોરણની સ્થાપના કરવાથી થાય છે. ધોરણો કે પ્રમાણો એક પ્રકારનો માપદંડ છે. બરોબર. ધોરણો કે પ્રમાણ શું? એક પ્રકારનો માપદંડ છે, માપવાની પ્રક્રિયા છે. જેની સાથે થયેલી કામગીરીને સરખાવીને તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જે પણ આપણે કામગીરી કરી હોય, બરોબર, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. કોઈ પણ કામગીરીની સરખામણી કરવામાં આવે છે. આમ અંકુશનો આધાર પૂર્વ નિર્ધારિત ધોરણો છે. નિર્ધારિત ધોરણો મુજબ કામ થાય છે કે નહીં તે મુજબનું કાર્ય અંકુશનું છે. એટલે આપણે જે પ્રકારની કામગીરી નક્કી કરી હતી એ પ્રકારની કામગીરી થાય છે કે નહીં તે જોવાનું કામ એટલે કે અંકુશ. નિર્ધારિત ધોરણને સંખ્યાત્મક કે ગુણાત્મક હોઈ શકે છે. જે ધોરણો રહે એ સંખ્યાત્મક હોય એટલે કે સંખ્યાની અંદર માપી શકાતા હોય, ગુણાત્મક એટલે કે ગુણ આધારિત હોય છે, બરોબર, જેને આપણે પાછળ એને માપી શકાતા પણ ગુણ આધારે નક્કી કરી શકાય છે. તો આમ આપણે જે ધોરણો કામગીરી નક્કી કરી છે એ સંખ્યાત્મક હોઈ શકે અને ગુણાત્મક પણ હોઈ શકે. આ ધોરણો જેમને પાર પાડવાના છે તે સમજી શકે તેવા સરળ હોવા જોઈએ. જે પ્રકારે આપણે કામગીરી કરવાની છે, ધોરણો નક્કી કર્યા છે, આ પ્રકારની કામગીરી છે, તો જે વ્યક્તિને કરવાની છે એ પ્રમાણે આપણે એને ઉલ્લેખ કરવો જોઈએ, જેથી કરીને કરનાર વ્યક્તિ એને સમજી શકે. આવા ધોરણોમાં ભૌતિક, પડતર, આવક, મૂડી વગેરે પ્રમાણોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નફાના લક્ષ્યાંકો, ઉત્પાદકના લક્ષ્યાંકો, ખર્ચના લક્ષ્યાંકો વગેરે હોઈ શકે. કોઈ પણ આમાંથી ધોરણો હોય છે. આવા લક્ષ્યાંકો લાંબા ગાળા કે ટૂંકા ગાળા માટે તૈયાર કરવામાં આવે છે. ધોરણોની પસંદગી ઉચ્ચ સપાટી સંચાલક કરે છે. આ લક્ષ્યાંકો કર્મચારીને સમજાવવામાં આવે છે. કામદારોના લક્ષ્યાંકો પરથી તેમની કામગીરીનું આયોજન મેળવે છે અને આ ધોરણો જાળવવાના સતત પ્રયત્ન કરે
છે. આપણે કોઈ એક ધોરણો નક્કી કરી કે ભાઈ નફાનો લક્ષ્યાંક કે આપણે આટલો નફો પ્રાપ્ત કરવાનો છે, બરોબર. કેવી રીતે કરવાનો છે એનું આપણે રૂપરેખા તૈયાર કરી છે. એટલે એ ધોરણ આપણે ધોરણો થઈ ગયા કહેવાય. હવે એ મુજબ આપણે કામગીરી કરવાની હોય છે. ત્યાર પછી માહિતી સંપાદન, બરાબર. તો આ તબક્કામાં થયેલી કાર્ય અને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતી સંપાદન કરવામાં આવે છે. માહિતી સંપાદન અંગત નિરીક્ષણ, મૌખિક અહેવાલ, લેખિત અહેવાલ દ્વારા મેળવવામાં આવે છે. માહિતી મેળવવી, બરોબર, એને નિરીક્ષકો પાસે પહોંચાડવી, મૌખિક રીતે અથવા તો લેખિત અહેવાલ દ્વારા, બરોબર, માહિતી એકત્રિત કરવાની હોય છે. તેથી એને માહિતીનું સંપાદન કહેવાય છે. અને એ માહિતી રહે, એ માહિતીનું સંપાદન રહ્યું, જે આપણે માહિતી ભેગી કરી છે, એકઠી કરી છે, એ નિરીક્ષકોને મૌખિક અહેવાલ અથવા લેખિત દ્વારા મેળવવાની હોય છે. ત્યાર પછી કામગીરીનું માપન. પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે જે કામ થાય છે કે નહીં તે જણાવવા માટે થયેલા કામનું માપન જરૂરી છે. આ પ્રકારના માપન સંખ્યાત્મક, ગુણાત્મક કે બંને રીતે થઈ શકે છે. આપણે જે ધોરણો નક્કી કર્યા છે એ મુજબ કામ કરવાનું હોય છે, બરોબર. મીન્સ કે નફાનો લક્ષ્યાંક આપણે પૂરો કરવો હતો તો એ મુજબ કામ થાય છે કે નથી થતું, બરોબર, એનું માપન કરવાનું હોય છે. સંખ્યાત્મક રીતે પણ તમે એને માપન કરી શકો છો અને ગુણાત્મક રીતે પણ માપન કરી શકો. આપણા ધોરણો જે પ્રમાણના હોય, સંખ્યાત્મક હોય તો સંખ્યાત્મક રીતે એનું માપન કરવાનું, અને ગુણાત્મક હોય, ગુણ આધારિત હોય તો એનું ગુણાત્મક રીતે માપન કરવાનું હોય છે. તો આપણે એનું માપન કરવાનું. ત્યારબાદ થયેલી કામગીરીની સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવાની, બરોબર. જે પણ આપણે કામગીરીનું માપન કર્યું છે, બરોબર, પછી આપણે જે ધોરણો હકીકતમાં નક્કી કર્યા હતા એની સાથે સરખામણી કરવાની. અંકુશના આ તબક્કામાં ખરેખર થયેલી કામગીરી કે કાર્યોની માહિતી એકત્ર કર્યા પછી તેને સ્થાપિત ધોરણો સાથે સરખાવવામાં આવે છે. આ સરખામણી કેટલા પ્રમાણે સિદ્ધ થાય છે અને કેટલા પ્રમાણે સિદ્ધ થતા નથી તે જાણી શકાય છે. એટલે આપણે ધોરણો નક્કી કર્યા હતા એ મુજબની કામગીરી થાય છે કે નથી થતી, એની સાથે જે કામગીરી થઈ ગઈ છે અને જે આપણે ધોરણો નક્કી કર્યા છે એ બેની સરખામણી કરવાની કે ભાઈ આપણે જે ધોરણો નક્કી કર્યા, જે રૂપરેખા તૈયાર કરી હતી એ મુજબ કામગીરી થઈ રહી છે કે નથી થઈ રહી છે. જો નથી થતી તો આપણે એમાં સુધારો વધારો કરવો પડે છે, અને થાય છે તો કાંઈ કરવાનું રહેતું નથી. તો આમ એકબીજા કામગીરી જે થાય છે એની સરખામણી કરવાની, જે આપણે ધોરણો નક્કી કર્યા હોય એની સાથે. અને આપણે જે ધોરણો પ્રમાણે આપણી કામગીરી સરખાવી, કેટલા પ્રમાણમાં સિદ્ધ થઈ છે, એ કેટલા પ્રમાણમાં આપણા ધોરણો મુજબ જ કામ થાય છે કે કેટલું નથી થતું તે પણ આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી સુધારાલક્ષી પગલા લેવા, બરોબર, કે ભાઈ આપણે ધોરણો મુજબ કામ થઈ રહ્યું નથી, આવી આવી સમસ્યાઓ આવે છે, તો એના માટે આપણે સુધારાલક્ષી પગલા લેવાના હોય છે. સુધારાલક્ષી પગલા એ અંકુશ પ્રક્રિયાનો છેલ્લો તબક્કો છે. ખાસ કરીને યાદ રાખજો કે અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો શું તો ધોરણોનું માપન, અને છેલ્લો તબક્કો એટલે કેવું તો સુધારાલક્ષી પગલા. કાર્યનું મૂલ્યાંકન કરીને સ્થાપિત ધોરણો સાથે સરખામણી કરવામાં આવે છે, અને વિચલનો જણાય, એમાં કઈ સમસ્યાઓ જણાય તો તે દૂર કરવા સુધારાલક્ષી પગલા લેવાય છે. આ માટે નીચે દર્શાવેલા 3 પૈકી કોઈ પણ એક પગલા લેવામાં આવે છે, બરોબર. જે ધોરણો મુજબ કામ થઈ રહ્યું નથી તો આપણે એમાં ફેરફાર કરવો પડે છે, સુધારો કરવો પડે છે. તો આ સુધારો રહ્યો 3 મુજબ થાય છે. એક તો પરિસ્થિતિમાં ફેરફાર ન કરવા, એટલે કે સ્થાપિત ધોરણની સરખામણી કર્યા પછી પ્રાપ્ત થયેલા વિચલનો કે સમસ્યા સામાન્ય હોય તો સ્વીકારવામાં આવે છે. સામાન્ય પરિસ્થિતિ હોય, સમસ્યા હોય તો એનો સ્વીકાર કરી લેવાય. અને આ માટે કોઈ સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા નથી, અર્થાત પરિસ્થિતિમાં ફેરફાર થતો નથી. એવા કંઈ સામાન્ય સમસ્યા હોય તો એને અવગણના કરવામાં આવે, કંઈ પણ આપણે જાતે ચેન્જીસ કરવા નથી, બરોબર. આપમેળે થોડા ઘણો સુધારો થાય તો કરી નાખવાનો, બાકી આપણા ધોરણોની અંદર કંઈ ફેરફાર કરવાના નથી, એમને આપણી ધોરણો રાખવાના છે. બીજું તો કે પરિસ્થિતિમાં ફેરફાર કરી વિચલનો દૂર કરવા. આપણી જે પરિસ્થિતિ હતી, કામ કરવાની રીત પદ્ધતિ, એમાં ફેરફાર કરવાની, બરોબર, અને આપણી સમસ્યાઓ એ દૂર કરવાની. સ્થાપિત ધોરણો અને વાસ્તવિક ધોરણો વચ્ચે જે મોટો તફાવત હોય તો આવા તફાવત કે વિચલન ઉદ્ભવવાના કારણ તપાસી તે દૂર કરવા જરૂરી સુધારાલક્ષી પગલાં લેવા. જે આપણે સ્થાપિત જે ધોરણો નક્કી કર્યા છે અને આપણે જે અત્યારે કામ કરી રહ્યા છીએ એ બે વચ્ચે કેવો તફાવત છે, એ બે વચ્ચેનો તફાવત જાણવાનો,
એમાં જે સમસ્યા આવતી હોય એ સમસ્યાનું કારણ નક્કી કરવાનું કે આના કારણે આપણે જે ધોરણ નક્કી કર્યું છે, માપદંડ નક્કી કર્યું છે, બરોબર, એ મુજબ કામ થઈ રહ્યું નથી, એનું કારણ આ છે. એ કારણ નક્કી કરવાનું અને પાછો સુધારાલક્ષી પગલાઓ સુધારવાનો પ્રયત્ન કરવો. ત્રીજું છે ધોરણોમાં ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવા. સ્થાપિત ધોરણો સતત સિદ્ધ થઈ શકતા ન હોય કે આપણે જે માપદંડ નક્કી કર્યું છે, નક્કી ધોરણ કર્યું છે, કામગીરી કઈ રીતે કરવી, હવે એ સિદ્ધ થઈ શકતા ન હોય, બરોબર, કે કોઈ પણ સંજોગોની વારંવાર સમસ્યા જ આવતી હોય, બરોબર, સિદ્ધ જ ન થાય, તો તેનો અર્થ એ થાય છે કે સ્થાપિત ધોરણ ઊંચા છે. એટલે આપણો જે માપદંડ નક્કી કર્યો છે એ કેવો છે? ઊંચો છે. અને તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. તેમાં ફેરફાર કરવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સ્થાપિત ધોરણોમાં જરૂરી ફેરફાર કરી નવા ધોરણો સ્થાપવામાં આવે છે. એટલે કે જે આપણે પહેલા ધોરણ નક્કી કર્યું હતું, માપદંડ નક્કી કર્યું હતું, એ તો સિદ્ધ કરી શકતા નથી. એના કારણે આપણે હવે નવા ધોરણો સ્થાપવા પડે છે. કેટલીક વાર સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો હોય તો ધોરણો સુધારીને ઊંચા ધોરણોની સ્થાપના કરવામાં આવે છે. અને આપણે જે ધોરણ નક્કી કર્યું છે એને સારા પરિણામ કે એ તો આપણે ફટાફટ એચી પ્રાપ્ત કરી લીધા, બરોબર, તો શું કરાય કે હવે એના કરતાં આપણે પછી ઊંચું ધોરણ નક્કી કરી લેવાનું હોય છે. આમ અંકુશનું કાર્ય એ માત્ર વિચલનો શોધવાનું નથી, પરંતુ એકમના કાર્યોને ધ્યેય સિદ્ધિ તરફ દોરવાનું છે. આથી અંકુશ એ વિધેયક પ્રક્રિયા છે. એટલે અંકુશ એ માત્ર ખાલી સમસ્યા જ નથી શોધવાનું, એ જે સમસ્યાઓ આવે છે એને દૂર કરવાની અને આપણા જે ધ્યેય તરફ આગળ વધારવાની પ્રક્રિયા છે. તેથી અંકુશ રહ્યું એ વિધેયક પ્રક્રિયા છે. તો અહીંયા આપણે આ અંકુશનો પાઠ પૂરો કર્યો.